નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા એક નજર નાખીએ આજના પંચાંગ ઉપર. 7 જુલાઈ 2026 મંગળવારનો દિવસ. હનુમાનજીની આરાધના ઉપાસના કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ અને સપ્તમી તિથિ. શોભાન યોગ ભાવકરણ ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર, જે શનિદેવનું નક્ષત્ર. આજના ચંદ્રમાં મીન રાશિમાં પરિભ્રમણ કરશે અને આજના સૂર્યનો ઉદય 5:28 7:22 સુધી. આજનું અભિજ્ઞોત્તર 11:58 થી 12:53 સુધી. આજના રાહુકાળ 3:54 થી 5:38 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. વૃષભ રાશિમાં મંગળદેવનું પરિભ્રમણ અને મિથુન રાશિમાં સૂર્યદેવ, કર્ક રાશિમાં ગુરુ અને બુધનું પરિભ્રમણ અને શુક્ર અને કેતુદેવની યુતિ સિંહ રાશિમાં, રાહુ મહારાજ કુંભ રાશિમાં અને શનિ અને ચંદ્રનો વિષયોગ મીન રાશિમાં ચાલી રહ્યો છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપનો દિવસ કેવો રહેશે, કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કઈ દાન દક્ષિણા કરવી, કયા પૂજા પાઠ કરવા. તો મિત્રો, ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણીને મનોરથે નહીં સુપ્તસ્ય શ્રીહંસ પ્રવિશ્યંતિને મૂર્તિ. પરાક્રમ કરવાથી દરેક કાર્યોમાં સફળતા થાય. તો દરેક વાલા જાતકોને કે પરાક્રમ ક્યારેય રોકવો નહીં. દરેકના જીવનમાં અલગ અલગ પ્રકારના પરાક્રમ થતા હોય. કોઈ નાણાકીય માટે, કોઈ મહેનત માટે, કોઈ ધંધા માટે, કોઈ પોતાની કીર્તિ માટે અને કોઈ પ્રતિષ્ઠા માટે. તો આવા અલગ અલગ પ્રકારના જ્યારે પરાક્રમની બાબતોની ચર્ચા કરવી હોય તો ત્રીજો ભાવ જોવામાં આવે છે. અને ત્રીજા ભાવના કારક મંગળ, અને જ્યારે મંગળદેવ તમારી કુંડલીમાં કયા ભાવમાં પડે છે તેની આપણે ચર્ચા કરતા. તો પરાક્રમ તમારે કેવા પ્રકારના કરવા, વિશેષમાં ચર્ચા ફરી ક્યારેક કરીશું. પણ અત્યારે આપણે વાત કરીશું મેષ રાશિથી લઈ અને મીન રાશિના જાતકોને આજનો આપણો દિવસ કેવો રહેશે. તો મીન રાશિમાં ચાલતા ચંદ્રદેવ અને ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર, એ પણ શનિદેવનું. તો આજનો આપણો દિવસ કે મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોને કયા કાર્યો કરવા, કેવા ન કરવા, કઈ દાન દક્ષિણા કરવી, કયા પૂજાપાઠ કરવા અને કયા ધાન્યનું દાન કરવું. પ્રથમ રાશિની વાત કરીએ, મેષ રાશિ. મેષ રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના આપના દિવસમાં તમારી કાર્યપ્રણાલિકામાં સુધારો લાવવાની જરૂરિયાત ઊભી થશે. તમારા કર્મો માટે તમારે બહાર જવાનું થાય અને માનસિક ટેન્શનો ઉપસ્થિત થાય. લાભની બાબતો, આવક કરતાં જાવકનું પાછું વધી જાય. મેષ રાશિના જાતકોએ આજે માનસિક ટેન્શનો, હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓ ઘટિત થવાના યોગ પણ બની શકે. તો આજના દિવસમાં મેષ રાશિના જાતકોએ શનિદેવના મંત્ર કરવા, ઓમ શમ શનિશ્ચરાય નમઃ ના મંત્ર કરવા, સાથે શિવજીના મંદિરે દૂધ, પાણીને કાળા તલથી અભિષેક કરી અને નીલાંજનમ સમાભાસમ રવિપુત્રમ એવાગ્રજમ છાયા માતંડ સંભુતમ તમ નમામિ શનિશ્ચરાના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ અને કર્મમાં પરિવર્તન. આજે તમારે કોઈકની સાથે મિટિંગનું આયોજન થાય. મિટિંગની અંદર તમારી માન સન્માન પ્રતિષ્ઠાની બાબતો ઉપસ્થિત થાય. માનસિક ટેન્શનો રહેવાને, ખાવા પીવામાં કાળજી રાખવી, પેટને લગતા રોગોમાં સાવધાની રાખવી. આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોને સંતાનની ચિંતા અને સંતાનના કાર્યથી ચિંતા. વિદ્યા પ્રાપ્તિ માટે આજે જે જાતકો ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ કરવા જઈ રહ્યા હોય અથવા તો સારા કાર્ય માટે નોકરીની અંદર તમારે લાભની બાબતો ઉપસ્થિત થાય. નોકરીમાં પરિવર્તન, નોકરીમાં આકસ્મિક ધન લાભના યોગો બની શકે. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં હનુમાનજીની આરાધના કરવી અને કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરી આજના દિવસની શુભ શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા શનિચંદ્રનો વિષય. મિત્રો, આજના દિવસમાં મિથુન રાશિના જાતકો પોલિટિક્સ એટલે કે રાજ રમત સાવધાની રાખજો. ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી. પિતાના મેડિકલ પ્રશ્નો ઉપસ્થિત થાય. અને રાજકીય ક્ષેત્રે જે જાતકો જોડાતા હોય તેવા જાતકો વ્હીલ, વારસો, પ્રોપર્ટીના કાર્યોમાં અને ભાગ્યની ઉન્નતિ માટે જાઓ તો તમારી કાર્ય પ્રણાલિકામાં સુધારો લાવી દેજો. ઉપલા અધિકારી સાથે વાદ વિવાદો નહીં કરવા અને ધારેલા કાર્યો પરિપૂર્ણ ના થતા મનમાં ચિંતાઓ ઉપસ્થિત થાય.
લાગણીના સંબંધો તમારે આજે થવાના. તો લાગણી જે જાતકોને હોય તેવા જાતકો સાથે આજે વૈમનસ્ય ઊભું ના થાય તેની કાળજી લે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે પંચામૃત અર્પણ કરી અને આજના દિવસની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ આજના દિવસમાં કર્ક રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિનો કારક કહી શકાય. પત્ની અને પાર્ટનરશિપ સાથે ધન લાભને ભાગ્યની ઉન્નતિ થાય. વિલ વારસો પ્રોપર્ટી ઘણા સમયથી તમારા કોઈ પોલિસી કે ગુપ્ત ધન જે તમને ખ્યાલ ના હોય તેવા ધનનો આજે લાભ થવાનો, તેના કારણે તમારી ભાગ્યની ઉન્નતિ થાય. તમારા દરેક પરાક્રમની અંદર મહેનત કાર્ય કરશે. અતિ મહેનત તે તમારા દરેક કાર્યોમાં સફળતા થાય. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ શિવજીના મંદિરે જળની અંદર ચંદન અર્પણ કરી અને હોમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. મિત્રો, સિંહ રાશિના જાતકોને વાયરલ ઇન્ફેક્શન અને પેટને લગતા રોગો, ગુપ્તાંગના રોગોમાં સાવધાની રાખવી. વાણી પર તો તમારે સંયમ રાખવું. કૌટુંબિક વાદ વિવાદોમાં નહીં પડવું. આજના દિવસમાં નાણાકીય કોઈ ખોટા લેવડ દેવડ નહીં કરવી. ખોટા ચેક કોઈને નહીં આપવા. સિંહ રાશિના જાતકોએ આજે પિતાના ચરણ સ્પર્શ કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરવી. સાથે સાથે સૂર્યદેવને જળ અર્પણ કરવું. ઓમ ગૃણીહિ સૂર્યનારાયણ નમઃના મંત્ર કરી અને આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ. કન્યા રાશિના જાતકોને આજના દિવસમાં તમારા ગુરુના આશીર્વાદ તમારા કાર્ય કરવાના. ગુરુના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની. પાર્ટનરશિપનો ધંધો કરવા માંગતા હોય, પતિ પત્નીના દાંપત્ય જીવનમાં કોઈ નાના મોટા પ્રશ્ન હોય તો આજે સોલ્યુશન થવાના યોગ બની શકે છે. આજના દિવસમાં નોકરીથી તમારા ધન લાભની બાબતો ઉપસ્થિત થાય. નોકરીમાં પરિવર્તનના યોગો બની શકે. કન્યા રાશિના જાતકોને આજે ટુરિંગ જોબ પરાક્રમ કરજો. ધીમી ગતિ અને સારા સમાચાર મળશે. રાજકારણ ખેલજો. 3 દિવસનું કામ 13 દિવસે પણ થવાનું 100%. તમારા ધારેલા કાર્યો પરિપૂર્ણ થવાથી ધન લાભના યોગો પણ મળવાના. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીના મંદિરે જળ અર્પણ કરવું અને હનુમાન ચાલીસાના પાઠ કરવા અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર શનિનો વિષય. આજના દિવસમાં તમારું કર્મ એવું ન થાય જેના કારણે માનસિક ચિંતા ઉપસ્થિત થાય. નોકરીમાં પરિવર્તન, પિતાના મેડિકલ પ્રશ્ન, તમે પિતાની ચિંતાથી ને પિતાના મેડિકલ પ્રશ્ન તમે ચિંતામાં રહેશો. આજના દિવસમાં સંતાન રિલેટેડ અને ગૃહ કલેશ ના થાય તેની કાળજી લેવી. શત્રુ ઉપર તમારો પ્રહાર થવાનો અને ઉપલા અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરવાનો. આજના દિવસમાં તુલા રાશિના જાતકોએ કુળદેવના મંદિરે એક ઘીનો દીપક પ્રજ્વલિત કરી હોમ કુળદેવતાભ્યો નમઃના મંત્ર કરવા સાથે કુંજિકા સ્તોત્રનો પાઠ કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષય. વૃશ્ચિક રાશિના જાતકોને આજના દિવસમાં સંતાનના કાર્ય અને સંતાન રિલેટેડ કાર્યથી આકસ્મિક ધન લાભ, શેર સટ્ટા, લોટરીમાં મોટો ઉછાળો આવે ને તમારું ત્યાં નુકસાન થાય તેવું ના થાય તેની કાળજી લેવી. કારણ કે તમારા ભાગ્યના માલિક થઈને પંચમ સ્થાને પરિભ્રમણ કરશે તો ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ ને નુકસાનની બાબતો ઉપસ્થિત થાય તેની કાળજી લેવી. ઈચ્છા પૂર્તિ, તમારી કોઈ ગુપ્ત ઈચ્છાઓ હોય, કોઈને મળવું હોય તો આજે તમારા કાર્ય મળવાના યોગ બની શકે છે. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસમાં ગાયને ગોળ ઘીવાળી રોટલી અર્પણ કરો અને ગૌશાળાની અંદર મગ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા શનિ ચંદ્રનો વિષય. મિત્રો, આજના દિવસમાં સાસરી પક્ષની અંદરથી કોઈ ઘટિત ઘટનાઓ બનવાથી મનમાં લાગણીના સંબંધો ઉપસ્થિત થશે. પિતાના માનહાનિ ન થાય તેની કાળજી લેજો. નોકરીની અંદર પરિવર્તન અને નોકરીમાં ચિંતાનું બાબતો. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં નાણાકીય બાબતો અને તમારા સાહસની અંદર નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ન થાય તેની કાળજી લેજો. ધન રાશિના જાતકોએ આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરવા અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું મકર રાશિ.
મકર રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, ત્રીજા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ, નાની મોટી મુસાફરી, તાર ટપાલ અને ટેલિફોનિક બાબતોથી તમને આજે કોઈક સમાચાર મળવાના યોગ બને છે. આજના દિવસમાં મકર રાશિના જાતકોએ મનના ધારેલા કાર્ય પરિપૂર્ણ થાય, નાણાકીય પ્રશ્ન તમારો હોય તે સોલ્યુશન થાય, કૌટુંબિક વાદ વિવાદમાં સફળતા મળે અને આજના દિવસમાં ભાગ્યની ઉન્નતિને ધાર્મિક કાર્યો પાછળ તમારા નાણાંનો વ્યય થાય. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંત્ર કરવા, ઓમ શમ શનિચરાય નમઃ અને રુદ્રાક્ષની માળાથી એક માળાના મંત્ર કરવા અને મનથી તમારા કુળદેવનું ધ્યાન ધરજો. અતિ વિશેષ દિવસ રહેવાનો. વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, આજના દિવસમાં વાણી ઉપર સંયમ રાખજો. ગળાને લગતી તકલીફ અને જીભના રોગોથી ધ્યાન રાખજો. વધારે ગરમ ખોરાક ખાવાથી જીભમાં ચાંદા ન પડે તેની કાળજી લેજો. આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ ગેસ્ટ્રિક પ્રોબ્લેમને, કોન્સ્ટિપેશનના કારણે પણ જીભમાં ચાંદી પડવાના યોગ બની શકે. તો આજના દિવસમાં કુંભ રાશિના જાતકોએ વાણી પર સંયમ રાખો, ખાવા પીવામાં ધ્યાન રાખવું અને બિલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા હોય તો સાવધાનીપૂર્વક રાખવા. કુંભ રાશિના જાતકોને આજના દિવસમાં પિતૃ દેવતા ભ્યો નમઃ ના મંત્ર કરી આજના દિવસની શુભ શરૂઆત કરી. મિત્ર, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્ર મહારાજ, આજે માનસિક ચિંતામાં તમારો દિવસ થવાનો. મનમાં તમારું કંઈક હોય ને કોઈકને દેખાડો કંઈક વાર, મનની વાતો મનમાં રહી જાય. ખોટી ચિંતાઓ, નેગેટિવિટી છોડી પોઝિટિવમાં વલણ રાખજો. આજના દિવસમાં દાંપત્ય જીવનની અંદર પણ તમારે સાવધાની રાખવી. ખોટા વિચારો અને ખોટી આર્ગ્યુમેન્ટથી તમારા દાંપત્ય જીવનમાં પ્રશ્નો ઉત્પન્ન થાય તેની કાળજી લેવી. તો આજના દિવસમાં સંતાનના કાર્ય અને સંતાનથી તમે ચિંતામાં રહેશો. આજના દિવસમાં કાળા કૂતરાના દૂધની રોટલી અર્પણ કરવી અને કીડિયારો, બાજરીના લોટ અને સાકર અથવા ખાંડ ઉમેરી કીડિયારું પૂરો આજના દિવસમાં દરેક કાર્યોમાં સફળતા મળશે. તો મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ, આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.